આ સરકારને, આ પ્રશાસનને એવું લાગે છે કે ખેડૂત એક આતંકવાદી છે, એમને એવું લાગે છે. પણ ખેડૂત હકીકત અન્નનો દાતા છે. ખેડૂતોની જમીન વાપરવી હોય ને તો ખેડૂતોની પરમિશન લેવી પડે, પણ અહીંયા ઊંધું થાય છે. ખેડૂતોની પરમિશન લેવામાં નથી આવતી. આપણે 1947માં દેશ આઝાદ થયો હતો, પણ હકીકત આપણે એક ગુલામીમાં જીવી છે. આ બળી ગયેલી જામફળી અહીંયા ક્યારેક વાડી હતી, જામફળની વાડી હતી. અહીંયા ક્યારેક ઘઉંનો, ક્યારેક ચણાનો, ક્યારેક ચોખાનો, ક્યારેક મગફળીનો પાક લેવાતો, પણ એની હાલત કેવી કરી નાખી, ઉજ્જડ રણ જેવી. આ પાક ખતમ થઈ ગયો અને આને જ્યારે ખંખેરો ને તો આના ઉપરથી સિમેન્ટ ઉડે છે. આ આખી જમીન જે કઠણ પથ્થર જેવી, પાણા જેવી થઈ ગઈ છે. આ જમીનની અંદર આંગળી નાખો તો આંગળી ઘૂસે નહીં એવી આ જમીન થઈ ગઈ છે. આની અંદર ખેતી ક્યાંથી? એક પણ રૂપિયાનું વળતર ચૂકવ્યા વગર, એક પણ ખાતામાં રૂપિયો મળ્યા વગર આ શું જોશ છે, આ કામગીરી ચાલુ થઈ ગઈ છે સાહેબ. વોટ શેના માટે અમે આપીએ છીએ કે સરકાર કાલ અમારું સાંભળશે, સરકાર અમારી છે. આ દ્રશ્યો જોતા અમને એવું લાગી ગયું કે અમારી સરકાર નથી, અમે તો માત્ર કીડા મકોડા છીએ. સરકાર માટે માત્ર કીડા મકોડા છીએ. જે સસ્તી વોટ બેંક છે ખેડૂત, માત્ર ને માત્ર ચૂંટણી વખતે જ એનો ઉપયોગ કરવામાં આવે છે, બાકી તો ધમરોડી નાખવામાં આવે છે. આ જમીન છે, આ એમની માં છે, આ એમની આજીવિકાનું સ્ત્રોત, એમનું સાધન છે, આ એમના પૂર્વજોનું સંભારણું છે, પણ એને રગદોળવામાં આવી રહ્યું છે. નીતિ નિયમો બધા જ નેવે મૂકીને જો ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે તો શું થશે એ તમને ખબર છે? ભૂખે મરવાનો વારો આવશે, ભૂખે મરવાનો. ધરતીનું હૈયું ફાડી અને ધાન વાવે ત્યારે આપણું પેટ ભરાય. એ ખેડૂતના એક ખેતરમાં આપણે ઊભા છીએ અને આ ખેતરની અંદર તમે જુઓ કે પાછળની બાજુ છે એ પિયત કરેલી છે, અહીંયા વાવણી થઈ ચૂકી છે. થોડા અહીંયા તમે નજીક આવીને જોશો તો આ કપાસનો પાકનું વાવેતર છે અને અંકુરિત થયું છે અહીંયા આગળ વાવેતર. બહુ સરસ દ્રશ્ય દેખાતું હશે આ તમને. બહુ સરસ લાગે કે નુપુર કેવી સરસ વાડીમાં ઊભો છે, કેટલું સરસ માહોલ છે. પણ જ્યાં હું થોડોક, આ બાજુ ખેડૂત મિત્રો છે મારી સાથે અને આ બાજુ થોડોક હું ફરું ત્યાં તમને ચિત્ર બદલાયેલું દેખાશે. ધીમે ધીમે આ ચિત્ર ભયાનક થતું જશે અને એ ચિત્ર એટલું ભયાનક થતું જશે કે તમે વાત ના પૂછો. અહીંયા તમે જ્યારે જોશો તો અહીંયા તમને મોટા કોઈ વાહનના પૈડાના નિશાન દેખાશે. એવું લાગે કે જાણે ખેતરને કોઈએ રગદોળી નાખ્યું છે. નિર્દયતાથી આ ખેતરની હાલત ખરાબ કરી નાખી છે અને એની સાબિતીઓ પણ અહીંયા તમે જુઓ. આ જે પાકનું વાવેતર અહીંયા કરેલું હતું એ બધું જ પૂરું થઈ ગયું છે અને ખતમ થઈ ગયું છે. અને એની વચ્ચે જ્યારે અહીંયા તમે આવશો તો આ ઊંડો ખાડો તમને અહીંયા દેખાશે. આ ખાડો ખેતરમાં નથી ખોદવામાં આવ્યો, આ ખાડો ખેડૂતના હૃદય પર કરવામાં આવ્યો છે. આ પ્રહાર ખેડૂતના હૃદય ઉપર છે, કારણ કે અહીંયા વીજ થાંભલા નાખવાના છે અને એના કારણે અહીંયા આવા ખેતરની વચ્ચોવચ્ચ જ્યાં વાવણી થઈ ચૂકી છે, પિયત અપાઈ રહ્યું છે, જ્યાં પાકના કોટા ફૂટી ગયા છે, પણ એમ છતાં પણ અહીંયા આડેધડ રીતે કામ થઈ રહ્યું છે. પણ આ તો હજી શરૂઆત છે. અહીંના ખેડૂતો સાથે જ્યારે વાત કરીશું આના કરતાં પણ ભયાનક દ્રશ્યો બીજા ખેતરમાં છે, ત્યાં તમને બતાવીશ, ત્યારે તમારી આંખો પહોળી થઈ જશે. ન્યૂઝ ગુજરાત જોઈ રહ્યા છો તમે અને હું છું નુપુર પટેલ. સુરેન્દ્રનગરના કોંઢ ગામે અત્યારે અમે આવ્યા છીએ અને અહીંના ખેડૂતોની વ્યથા વેદના એવી છે કે કદાચ સાંભળી ના શકાય. ઉનાળાની બપોર છે, 45-46 ડિગ્રી ગરમી છે અને એની વચ્ચે ખેતર સુમસાન પડ્યા છે. આ બાજુ જ્યાં તમે જોશો મારી ડાબી બાજુ
તો તમને મોટા મોટા મશીનો દેખાશે, રોટાવેટર દેખાશે, જેસીબી દેખાશે, એની સાથે સિમેન્ટ મિક્સર, એને શું કહેવાય એક્ઝેક્ટ આઈડિયા મને નથી, પણ એ બધા અલગ અલગ મશીનો ટ્રેક્ટરોના આંટા ફેરા થતા તમને દેખાશે. અને આ બાજુ જ્યારે તમે નજર ફેરવશો તો એક પોલીસની મોટી ફોજ તમને દેખાશે, જાણે કોઈ મુખ્યમંત્રીનો બપોરનો સમય છે એટલે સ્વાભાવિક છે એમની ફરજ નિભાવી રહ્યા છે, બપોરનું જમવાનું ચાલી રહ્યું છે, પણ જાણે કોઈ મોટા નેતા મુખ્યમંત્રી આવવાના હોય ને બંદોબસ્ત ખડકી દેવામાં આવે એવો બંદોબસ્ત અહીંયા કરવામાં આવ્યો છે. અને ખબર છે કેમ? એટલા માટે કે આ ખેડૂતોના ખેતર ચીરવામાં આવી રહ્યા છે. અહીંયાથી વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે અને વીજ લાઈન પસાર કરતી વખતે ખેડૂતો કોઈ વિરોધ ન કરે એના માટે આટલો બધો બંદોબસ્ત. આ કોઈ અપરાધીઓ છે? શક્તિસિંહ છે, અહીંના ખેડૂત છે મારી સાથે. શક્તિસિંહ, કોઈ અપરાધીઓ છે ખેડૂત તો આટલો બધો બંદોબસ્ત? આ સરકારને, આ પ્રશાસનને એવું લાગે છે કે ખેડૂત એક આતંકવાદી છે, એમને એવું લાગે છે. પણ ખેડૂત હકીકત અન્નનો દાતા છે, કે સમગ્ર જગતનું પેટ ભરતો દાતા છે. તમે આ બધા દ્રશ્યો જોઈ શકો છો, કેમેરામેનને કહું છું કે આ કોઈ ખેડૂતનો આ પાડોશીનું ખેડૂત છે. આને અહીંયા પોલ નથી આવતો, 765 કેવીની લાઈન છે અને કલેક્ટરે ફક્ત ને ફક્ત 67 મીટરનો હુકમ કરેલો છે. પોલ આપણે સામે આવે છે, તમે જોઈ શકો છો. મોટા મોટા વાહન, આ પાડોશીનું ખેતર છે અને 67 મીટર નથી. પાડોશીના વાહનમાંથીના મોટા મોટા વાહનો અહીંથી કાઢવામાં આવે છે. સમજી ગયા? આનું અમે રજૂઆત કરી પણ કોઈ જ જાતનું ખેડૂતોને કોઈ વળતર નથી આપવાનું નક્કી કર્યું અને કોઈ જ જાતનું. અને ખેડૂતો કોઈ વળતર હજી સુધી કોઈ નક્કી જ નથી થયું કે કેટલું ખેડૂતોને વળતર આપવામાં આવશે, અથવા તો જે આપણે અત્યારે વાવણી થઈ ગઈ છે તો એ વાવણીમાં જો આની ઉપર વાહનો ફરે, જમીન ખરાબ થાય, પાક ખરાબ થાય, એના નુકસાનીની કે કોઈ વાત નથી? એના નુકસાનીની જરાય વાત નથી. અને વાત કરીએ તો તમે જોઈ શકો છો આટલો બધો પોલીસ બંદોબસ્ત છે. અને વાત કરીએ અને ચર્ચા કરીએ પાવરગ્રીડના કે તમે રોજ કામ કરો અને શું અમને વળતર દેશો, પછી તમે આગળનું કામ કરો. ફક્ત ને ફક્ત 382 રૂપિયામાં કલેક્ટરે જ હુકમ કરેલો છે, એટલે 382ની જ અંદર કામ કરવાનું હોય. અને તે સિવાયની ખેડૂતોની જમીન વાપરવી હોય ને તો ખેડૂતોની પરમિશન લેવી પડે. પણ અહીંયા ઊંધું થાય છે, ખેડૂતોની પરમિશન લેવામાં નથી આવતી. આપણે 1947માં દેશ આઝાદ થયો હતો, પણ હકીકત આપણે એક ગુલામીમાં જીવી છીએ કે આ પ્રશાસનને, પોલીસને આગળ કરીને અને સવાલ કોઈ પણ ખેડૂત કરે છે ને તો એને ડિટેન કરી દેવામાં આવે છે અને એમ કહે છે તમને અવરા બીજા કેસની અંદર ફિટ કરી દેવામાં આવશે. આટલી તો આ પ્રશાસનની ખેડૂતોને ધમકી આપે છે. અચ્છા, આ ધાક ધમકીથી. અને આ બાજુ તમે જુઓ તો એમ લાગે કે અહીંયા આગળ જાણે કોઈ ખેતરો વેચાઈ ગયા છે, મોટું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. આ બાજુ જમીન ખોદી નાખી છે, જેસીબીથી ઊંચો ઢગલો થઈ ગયો છે. હમણાં ત્યાં નજીક જઈને તમને બતાવીશ. આ બાજુ ત્યાંથી પાછા જરીક આ બાજુ તમે જુઓ, બધી બાજુ ફરતે તમે જોશો તો તમને આ જ હાલત દેખાશે. આ ખેડૂતોની આંતરડી કકડી રહી છે જ્યારે એના ખેતર ઉપર જેસીબીના પાવડા વાગે છે, જ્યારે એની મહામૂલી જમીનની અંદરથી આવી રીતે એને ખોતરી અને ત્યાંથી ઉપર વીજ લાઈન નાખવામાં આવે છે. ઘણી બધી તકલીફો છે આ ખેડૂતોની, પણ કોણ સમજશે એ સવાલ છે. આજે પોલ નાખવામાં આવી રહ્યા છે, એ પોલ અહીંયા બાજુના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે. અહીંથી આ ટ્રેક્ટર જઈ રહ્યું છે, પણ આ ખેતર કે જેને એની સાથે કોઈ જ લેવા દેવા નથી, કોઈ પણ ખેતર માલિકની પરવાનગી વગર સીધો જ અહીંયાથી રસ્તો તૈયાર કરી દીધો છે. આ ચીલો તમે જુઓ, અહીંયા ચાતરી દેવામાં આવ્યો છે, નવો ચીલો, અને ત્યાંથી બધો જ માલ સામાન અહીંયા લઈ જવાય છે. 2-3 ખેતરની આવી હાલત કરીને મૂકી દીધી છે કે જેમના કોઈ જ ખેતર નથી, કશું જ નથી, જેમનામાં કોઈ પોલ આવતો નથી. પણ એમ છતાં પણ શા માટે? સવાલ એ થાય કે ખેડૂતની આવી પજવણી, ખેડૂતની આવી નુકસાની શા માટે? જો ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે તો શું થશે એ તમને ખબર છે? ભૂખે મરવાનો વારો આવશે, ભૂખે મરવાનો. અત્યારે હું જ્યાં ઊભો છું, તમે મારી પાછળ જોશો તો તમને એવું લાગશે કે કદાચ હું કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર છું. અહીંયા સિમેન્ટની બોરીઓ છે, આ બાજુ તમે આવશો તો અહીંયા તમને રેતીના ઢગલા દેખાશે, આ બાજુ તમે જોશો તો કપચીના ઢગલા દેખાશે. અને અહીંયા આ જે મોટા વાહનો ફરી ગયા છે, જેસીબી હોય, ટ્રેક્ટર હોય, વગેરે વગેરે, એનાથી દબાઈ ગયેલી એકદમ આ જમીન છે, જાણે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ હોય એવું લાગે છે, પણ ખરેખરમાં એવું નથી. આ કન્સ્ટ્રક્શન સાઇટ નથી. આ ક્યારેક એક ખેતર હતું, જ્યાં ઊભો મોલ અહીંયા હતો, જ્યાં પાક લહેરાતો હતો, ત્યાં આજે બધું જ ઉજ્જડ કરી દીધું છે. જ્યારે કોઈ ખેતર ખેડૂત ખેડે ને
એ પછી એની જમીન પર એ ટ્રેક્ટર નથી લઈ જતું. કેટલું કામ કરવાનું હોય તો એ હાથેથી કરી નાખે છે, કારણ કે એકવાર એ જમીન દબાઈ જાય ને તો એમાં 2 વર્ષ સુધી કોઈ પાક ન ઉગે. તો આ તો જમીનનો સોંથ વાળી દીધો છે. અહીંયા તો કદાચ ક્યારેય કોઈ પાક ઉગશે કે કેમ એ સવાલ છે. પણ એની સાથે અહીંયા તમે જુઓ, આજે મશીનોની અવર જવર, કોઈ ચિંતા નહીં, કશું જ નહીં. બેફામ રીતે મશીનો ચાલી રહ્યા છે, ખેડૂતોના ખેતરના સોંથ વળી રહ્યા છે અને આસપાસ કોઈ જ ચિંતા નથી. ગમે તે રીતે, ગમે તેમ બેફામ રીતે વાહનો ચલાવવામાં આવી રહ્યા છે અને કામ કરવામાં આવી રહ્યા છે. હવે અહીંયાથી એ સિમેન્ટ ભરવામાં આવશે. અહીં ખેડૂતો છે, એમની સાથે વાત કરીએ. નિયમ એવો છે કે અમુક મીટર જ્યાં ખોદકામ થતું હોય અથવા તો પોલ નાખવાનો હોય એનાથી અમુક મીટર દૂર સુધી કામ ન કરી શકાય, અમુક મીટરમાં જ કરવું પડે. પોલ તો છેક ત્યાં ખોદાય છે અને આ તો કાયદેસર નિયમોનું ઉલ્લંઘન જ દેખાય છે. જ છે. સરકારશ્રીનો આમાં નિયમ છે કે ભાઈ 67 મીટરનો કોરિડોરમાં જ કામ કરી શકે છે. પણ તમે જોઈ શકો છો કે આખા ખેતરો ખોદી નાખ્યા છે. આ ખેતીલાયક જમીન આમાં હર હાંકી પ્લાવ મારી તૈયાર કરેલી હતી વાવવા માટેથી. એ જમીનમાં તમે જોઈ શકો છો કપચી છે, સિમેન્ટ છે, રેતી છે. ત્યાંથી એના પોલ તો ક્યાંય દૂર નખાઈ રહ્યા છે. એ સિવાય આખા ખેતરમાં તમે જુઓ, હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, ચારે બાજુ રસ્તા કરી નાખ્યા છે. મોટી મશીનરી ચાલેલી છે, હિટાચી છે, આ છે, તે છે, મોટી મશીનરી ચાલુ રહી છે. તો અત્યારે હું તો એમ કહું છું કે આમાં 2 વર્ષ સુધી તો કાંઈ ઉગી ન શકે આવી જે જમીન કરીને. તમે નીચે જોઈ શકો છો કે રોડ કરવો અને જેમ રોલર ફેરવા હોય એવી પરિસ્થિતિ થઈ જાય છે ખેડાણ જમીનની. એટલે આવી પરિસ્થિતિ છે અત્યારે. અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ કોરિડોર અંડર કામ કરે. એ સિવાય અમને યોગ્ય વળતર આપે. 12 મહિનાથી દરેક કોણનો ખેડૂત વળતરની માંગ કરી રહ્યો છે કે યોગ્ય વળતર મળે. 1 પણ રૂપિયાનું વળતર ચૂકવ્યા વગર, 1 પણ ખાતામાં રૂપિયો મળ્યા વગર આ પૂરજોશ આ કામગીરી ચાલુ થઈ ગઈ છે સાહેબ. આ કામગીરી જે ચાલુ થઈ ગઈ છે, આ ખેડૂતોની વેદના આપણે સમજી શકીએ છીએ કે એમના પર શું વીતી હશે. કારણ કે આ જમીન છે, આ એમની માં છે, આ એમની આજીવિકાનું સ્ત્રોત, એમનું સાધન છે, આ એમના પૂર્વજોનું સંભારણું છે. પણ એને રગદોળવામાં આવી રહ્યું છે. નીતિ નિયમો બધા જ નેવે મૂકીને અને વળતર શું એ તો ભૂલી જ જવાનું વણ કહેલી વાત છે. અહીંયા તમે જુઓ કે ખાડો એક જગ્યાએ ખોદાઈ રહ્યો છે ખેતરમાં વીજપોલ નાખવા માટે. પણ આ મશીનની અંદર અહીંયાથી જે ગુણીઓ ભરી સિમેન્ટની અને એ અંદર નાખી અને એ સિમેન્ટ આખા ખેતરમાં ઉડ્યો છે. આ જમીન, આ પાકની હાલત શું થાય? સરકારમાં બેઠેલા મોટા ભાગના મંત્રીઓ ખેડૂત છે અથવા તો ખેડૂત હોવાનો દાવો કરે છે. તો શું એ નથી સમજતા કે ખેડૂતના ખેતરની આમાં શું હાલત થાય? કેમ આ રીતે બેફામ વર્તવાનો પરવાનો આપી દીધો છે એ સવાલ છે. અને જે મેં કહ્યું ને અહીંયા કે આ સિમેન્ટ ઉડે છે, એની સાબિતી આપું તમને કે શું થાય છે. પોલ અહીંયા ખોદાય છે, અહીંયાથી બધી જ માટી બહાર કાઢી છે અને આ બોલેરો પિકઅપ દેખાય છે, એની પાછળ પોલના ખાડા ખોદેલા છે. આ 4 જગ્યાએ ખાડા ખોદશે ને મોટો પોલ ઊભો કરશે. પણ એની હાલત ખેતરમાં બીજે શું થાય છે? અહીંયા ખેડૂતે જામફળીનું વાવેતર કર્યું હતું. આ જામફળીનું વાવેતર છે. જામફળીની હાલત તમે જુઓ, છેક અંદર સુધી તમે જઈને આપણે જોઈ લઈએ. જામફળી બળી ગઈ, સુકાઈ ગઈ. આની હાલત તમે જુઓ, આ છોડની હાલત, આ પાક ખતમ થઈ ગયો. અને આને જ્યારે ખંખેરો ને તો આના ઉપરથી સિમેન્ટ ઉડે છે. અહીંયા નીચે, અહીંયા તમે જુઓ, આ માટી હવે નીકળે છે અહીંથી, પણ એની ઉપર આખી આ પરત છે એ ખેતરમાં સિમેન્ટની પરત થઈ ગઈ છે. આમાં ક્યાંથી કોઈ પાક બચે, ક્યાંથી કંઈ થાય એ સવાલ છે. છેક અંદર સુધી જ્યાં સુધી તમે જોશો એક પણ જામફળી તમને વ્યવસ્થિત નહીં દેખાય. આખો પાક બળી ગયો છે. અને ન માત્ર આ ખેતરમાં પણ આસપાસના ખેતરમાં પણ આ જ હાલત થઈ રહી છે અને ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. ત્યારે સવાલ એ છે કે સરકારમાં બેઠેલા જે મંત્રીઓ છે, જે પોતાને ખેડૂત હોવાનો દાવો કરે છે, એ આ કેમ નથી સમજતા? જો ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે તો શું હાલત થશે? વિચાર તો કરો. અન્નનો દાણો નહીં મળે, દાણા દાણા માટે તરસવાનો વારો આવશે. અને અહીંયા પણ આ ખાડા તૈયાર થઈ ચૂક્યા છે. અહીંયા એનો પાયો તૈયાર થઈ ચૂક્યો છે. સિમેન્ટ ભરવામાં આવી રહ્યો છે અને થોડી ટાઈમમાં અહીંયા પેલું જે આપણે સિમેન્ટ મિક્સર મશીન જોયું
એ આવશે અને અહીંયા ભરી દેશે, પણ એની સાથે આ આખી જમીન જે કઠણ પથ્થર જેવી, પાણા જેવી થઈ ગઈ છે, આ જમીનની અંદર આંગળી નાખો તો આંગળી ઘૂસે નહીં એવી આ જમીન થઈ ગઈ છે. આની અંદર ખેતી ક્યાંથી થાય? સવાલ એ છે કે આ ખેડૂતને કદાચ વળતર જો આપશે તો પણ એની જમીન જેટલી અધિગ્રહણ થઈ છે એનું, આ જે ખેતરનો ઊભો પાક બળી ગયો છે એનું શું? એવું નથી કે આ કોઈ પડતર જમીન હતી, આ બોલતા પુરાવા છે. આ બળી ગયેલો છોડ, આ બળી ગયેલી જામફળી, અહીંયા ક્યારેક વાડી હતી, જામફળની વાડી હતી. આ અહીંયા ક્યારેક ઘઉંનો, ક્યારેક ચણાનો, ક્યારેક ચોખાનો, ક્યારેક મગફળીનો પાક લેવાતો હતો, પણ એની હાલત કેવી કરી નાખી, ઉજ્જડ રણ જેવી. અને પાછળ આ બાજુ જુઓ તો જાણે મોટા મોટા રાક્ષસ જેવા મશીનો ઊભા હોય એ રીતે અહીંયા કામ ચાલી રહ્યું છે. ના કોઈને ખેતીની પડી છે, ના કોઈને ખેડૂતની પડી છે. અને એમ છતાં પણ આપણે એમ કહીએ છીએ કે ભારત તો ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂત આપણો અન્નદાતા છે, આપણો માય બાપ છે. ખરેખરમાં ખેડૂત નથી ટાઢ જોતો, નથી તાપ જોતો, નથી વરસાદ જોતો. એ કોઈ પણ પરિસ્થિતિમાં ધાન ઉગાડવા માટે મહેનત કરતો રહે છે. કોના માટે? ખેડૂને કોઈ નફો નથી મળતો, આપણે જાણીએ છીએ એની હાલત શું હોય છે. આપણું પેટ ભરવા માટે. પણ એ ખેડૂત જ્યારે પ્રતાડિત થાય, એ ખેડૂની જ્યારે આંતરડી કકડતી હોય ત્યારે કેવી ટીસ નીકળે ને એ જાણવી છે. અત્યારે બળજબરીપૂર્વક પ્રશાસનની પૂરી મદદ, પોલીસ પ્રશાસનની મદદથી કામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને ખૂબ જ હાલાકી પડી રહી છે. કાલે અમે કલેક્ટર સાહેબને પણ આ રજૂઆત કરેલી હતી. કલેક્ટર સાહેબને અમે કહ્યું કે સાહેબ, જ્યાં સુધી વળતરનો મુદ્દો જે છે, અમારો વળતરની જે માંગ છે એ યોગ્ય રીતે સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી આપ કામ બંધ કરી શકો છો. ત્યારે કલેક્ટર સાહેબનો એવો જવાબ હતો કે ભાઈ કામ બંધ નહીં થાય, પ્રોજેક્ટ પહેલાંથી જ ડિલે થઈ રહ્યો છે એટલે કામ બંધ કરવામાં નહીં આવે અને તમારી વળતરની જે માંગ છે એને અમે આગળ રજૂઆત કરશું. તો અમે આપના માધ્યમ દ્વારા એટલું કહેવા માંગીએ છીએ કે ખેડૂતને અત્યારે વાવણીનો સમય છે, તેમજ અત્યારે જેટલું મોડું થાય એટલું જ ઉત્પાદનમાં પણ ઘટે તો આવે. અને કલેક્ટર સાહેબને અમે એ જ રજૂઆત કરી કે બને તેટલો અમારો વળતરનો મુદ્દો સોલ્વ કરવામાં આવે અને કાર્ય જલ્દીથી અમે તમારો કાર્યમાં કોઈ રોકવાનું ધામ કરવા માંગતા નથી. અમારો વળતરનો મુદ્દો છે, યોગ્ય વળતર મળે તો અમને પણ કંઈ વાંધો નથી. અને અમને નહીં, સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં અત્યારે આ જ ચાલી રહ્યું છે કે પાવરગ્રીડ કંપની, આ જે વીજ કંપનીઓ છે એ બધી મનમાની કરી રહી છે. અને સરકારને અમે એક જ રજૂઆત કરીએ છીએ કે અમે ખોબે ને ધોબે મત આપીએ છીએ સરકારને, તો શું ખાલી અમે વોટ બેંક જ છીએ આપની? માત્ર ને માત્ર મત દેવા જ અમારો ઉપયોગ થાય છે? અમને કોઈ એવું રાજકારણ આવડતું નથી. અમે સાદા ખેડૂત છીએ, સવારે ટિફિન લઈને જતા રહીએ છીએ, ખેતરે કામ કરીએ છીએ, સાંજે થાક્યા પાક્યા ઘરે આવીને સૂઈ જઈએ છીએ. અમને રાજકારણ શું, રાજનીતિ શું, કાંઈ ભાન નથી હોતું. અમને એટલી જ ખબર પડે છે કે જઈને પાણી વાળશું, દવા છાંટશું, ખાતર નાખશું, ખેતી કાર્ય કરશું તો ઉપજ આવશે ને એમાંથી 5 પૈસા આવશે તો અમારું ગુજરાન ચાલશે. અમને કાંઈ જ કોઈ રાજનીતિની કોઈ શું આ કોરિડોર શું કાંઈ નથી ખબર હોતી. આજે અત્યારે અમારે ઊભા ને ઊભા ખેતરો ખૂંદી નાખવામાં આવે અને અમે ખેડૂતો લાચાર અસહાય છીએ. અત્યારે અમારા ખેડૂત ખેતરે જવું હોય તો 7/12/8ની જરૂર પડે છે કે ભાઈ તમે માલિક છો. તો હવે અમે કહીએ છીએ કે ભાઈ હા માલિક છીએ, તો અમારી પાસે બીજી જ કોઈ સાબિતી હોય નહીં, તો શું 7/12/8 લઈને વાડીએ જવું? એ સિવાય સરકારને અમે એ પ્રશ્ન કરીએ છીએ કે અમારી માંગણી તો યોગ્ય જ છે, અમે વળતરના મુદ્દા સિવાય બીજું સરકાર પાસે માંગ્યું છે શું? જ્યારે સરકાર જે રીતે અમને જે રીતે ટ્રીટ કરે છે એવી રીતે અમે ટ્રીટ થઈએ છીએ. સરકાર કે આમ તો અમે કહીએ આમ. અને અમે જ સરકારથી, સરકાર અમારાથી નથી, અમે સરકારથી છીએ. એવી રીતે અમને શું નક્કી કરવું એ નક્કી નથી થતું કે ભાઈ અમે શું ખાલી વોટ બેંક જ છીએ. અને હાલતી સરકાર, અત્યારે જે ચાલુમાં સરકાર છે એને અમે રજૂઆત કરીએ છીએ. અમે એવું નથી કહેતા કે અમે કોઈ પક્ષ, અમને એવી ખબર જ નથી પડતી. પહેલી વાત અમને તો એટલી ખબર પડે કે અમને કોઈ કલેક્ટર પાસે લઈ જાય તો અમે કલેક્ટર પાસે જઈ અને અમે રજૂઆત કરીએ કે જો અમારી માંગણી સ્વીકારવામાં આવે તો. અમને કાંઈ જ નથી ખબર પડતી. અમે અમારા આગેવાનોને કહીએ, એ આવે તોય ભલે, કોઈ આવીને એમ કે હાલો હું તમને કલેક્ટર પાસે લઈ જાઉં. અમે તો રજૂઆત કરી કે ભાઈ જલ્દીથી અમારો વળતરનો મુદ્દો સોલ્વ થાય તો અમારી વાવણી ચાલુ થાય સાહેબ.
અને વાવેલું છે એ અમારું બગડી રહ્યું છે. આજે અત્યારે આપના માધ્યમથી તમે જોયું છે કે કેટલું બધું બગાડ થયો. તો અમે શું ખાલી વોટ દેવાનું, વોટ શેના માટે અમે આપીએ છીએ કે સરકાર કાલ અમારું સાંભળશે, સરકાર અમારી છે. અમને એવી ભાવના હતી. અત્યારે આ દ્રશ્યો જોતાં અમને એવું લાગી ગયું કે અમારી સરકાર નથી, અમે તો માત્ર કીડા મકોડા છીએ. સરકાર માટે માત્ર કીડા મકોડા છીએ. જે સસ્તી વોટ બેંક છે, ખેડૂત માત્ર ને માત્ર ચૂંટણી વખતે જ એનો ઉપયોગ કરવામાં આવે છે, બાકી તો ધમરોડી નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો. આ વેદના છે. અમે કોણ છીએ જ્યારે આ સવાલ ઊભો થાય, જ્યારે માણસ, દેશનો એક નાગરિક અને એ અન્નદાતા એમ કે અમને કીડા મકોડાની જેમ ધમરોળી નાખવામાં આવે છે, તો યાદ રાખજો આ પતનની શરૂઆત છે. ક્યાંક એવું ના થાય કે અહમ પર આ ખેડૂતોનું હળ ચાલી જાય અને પછી રોવાનાય પ્રયત્ન રહે. કેમેરામેન રવિ સાધુ સાથે હું નુપુર પટેલ, ન્યૂઝ ગુજરાત, કોંઢ ગામ, સુરેન્દ્રનગર.